નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણમાં મળી રહ્યા છીએ. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 6 નામ છે એમનું મનોવિકૃતિઓ. આ ચેપ્ટરનો પહેલો જ પાઠ ભાગ 1 એટલે અસાધારણ વર્તન એટલે શું તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ મનોવિકૃતિઓ છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એની પાછળના કયા કારણો જવાબદાર છે તેની આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું. આજે આપણે થોડીક સામાન્ય ચર્ચા કરીએ કે મનોવિકૃતિ ચેપ્ટરમાં શું શું આવશે. તો માનવી છે પોતાના જીવનમાં જરૂરિયાત વિના કંઈ કાર્ય કરતો જ નથી. દાખલા તરીકે આપણે કંઈક ખાઈએ છીએ તો આપણી એ ભૂખની જરૂરિયાત ઊભી હોય છે, એટલે એને સંતોષવા માટે આપણે કંઈક ખોરાક ખાઈએ છીએ. એટલે માનવીની જરૂરિયાતો, તેની અપેક્ષાઓ, એની આકાંક્ષાઓ અમર્યાદિત છે, એની કોઈ લિમિટેશન નથી. અને તેને સંતોષવા માટેના સાધનો, એના માધ્યમો, એના પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે. કારણ કે જરૂરિયાતને સંતોષ્યા વિના માણસને મજા ના આવે. એટલે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે એ કોઈને કોઈ સાધનનો ઉપયોગ કરશે. માનવીય જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત, આ બધી પરસ્પર વિરોધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે, તેમનો સામનો કરવો પડે છે. અને તે પોતાની અપેક્ષાથી વિરુદ્ધ ક્યારે દુઃખદ અથવા તો વિષમ પરિસ્થિતિમાં પોતાની લાગણીઓને આવેગો ઉપર નિયંત્રણ ગુમાવી બેસે છે. અને નિયંત્રણ ગુમાવતા તેના વર્તનમાં, એના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવી બેસે છે. એટલે જે સરળતાથી જે વર્તન કરવાનું છે તે કરી શકતો નથી. તો વર્તનમાં જોવા મળતી આવી અસાધારણ બાબતો છે તેનો અભ્યાસ આ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. જેમાં જે કંઈ મનોવિકૃતિઓ ઉત્પન્ન થાય છે માણસની અંદર, તેના ઉદ્ભવ માટેના કારણો, પછી તેનો ઉપચાર કઈ રીતે કરવામાં આવે છે તે પણ દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તો અહીંયા અસાધારણ મનોવિજ્ઞાન આટલો શબ્દ જ ભણવાનો છે. એની અંદરની વિકૃતિઓ જે થોડી થોડી આવે છે તેની જ વાત કરવાની છે. બાકી અસાધારણ મનોવિજ્ઞાન બહુ વિશાળ છે. એટલી બધી વિકૃતિઓની ડિટેલમાં માહિતી આપેલી છે. અહીં તમારા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને થોડીક જ માહિતી તમારે ભણવાની છે. તો વૈશ્વિક સ્તરે WHO નામની સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એ માનવ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સંસ્થા છે. તેવી જ રીતે APA અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, આપણે ચેપ્ટર નંબર 7ની જ્યારે ચર્ચા કરેલી ત્યારે પણ આની વાત કરી હતી. APA છે તે માનસિક રોગોના નિદાન અને ઉપચાર સાથે સંકળાયેલી સંસ્થા છે. હવે તમારી સામે બે પ્રશ્ન આવી ગયા 1 માર્કના. WHO કોની સાથે સંકળાયેલી છે એટલે કે માનવ સ્વાસ્થ્ય સાથે. APA કોની સાથે સંકળાયેલી છે તો કે માનસિક રોગોના નિદાન અને ઉપચાર. પહેલાં એ માણસનું નિદાન કરશે અને પછી ઉપચાર કરશે. આ પદ્ધતિ, આ પ્રક્રિયા સાથે તે સંકળાયેલી છે. વર્તમાન સમયમાં મનોરોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. માનસિક રોગીઓ પહેલાંના સમયમાં આટલા જોવા મળતા ન હતા. અત્યારે બધાની લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, રહેણીકરણી, ખોરાક, આ બધાની અસર, અને સતત સ્ટ્રેસમાં રહેતો માણસ ક્યારેક માનસિક રોગનો ભોગ બને છે. એટલે માનસિક રોગ છે એ વ્યક્તિની અંદર છે કે કેમ એ એના લક્ષણો દ્વારા ખ્યાલ આવે છે. આ વિવિધ લક્ષણો, એની સમય અવધિ એટલે કેટલો સમય છે, એના આધારે માનસિક રોગોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. APAમાં એનું સરસ મજાનું વર્ગીકરણ આપેલું છે. આ પ્રકરણમાં પણ આપણે માનસિક રોગોના વર્ગીકરણની વાત કરવાની છે. એ ઉપરાંત માનસિક રોગ માટે જવાબદાર જૈવિક, સામાજિક અને માનસિક ઘટકોની પણ વાત કરવાની છે. તો આ ચેપ્ટરની વધુ ચર્ચા આપણે જેમ જેમ નવા ટોપિક આવતા જશે તેમ તેમ કરતા જઈશું.
આપણે શરૂઆત કરીએ છીએ અસાધારણ વર્તનથી. અસાધારણ વર્તન કોને કહેવાય તેની વાત આપણે કરીશું. વોટ ઇઝ એબનોર્મલ બિહેવિયર? તો એની વ્યાખ્યા આપણે જોવાની છે. વ્યાખ્યાની પહેલાં આપણે એનો અર્થ જોઈએ. વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સાધારણ અને અસાધારણ બંનેની કમ્પેરિઝન કરશો અથવા તો એ બંનેની એના બંનેનો આપણે અર્થ સમજીશું. તો સાધારણ શબ્દ છે જેને અંગ્રેજીમાં નોર્મલ કહેવામાં આવે છે. આ નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા પરથી ઉતરી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, નોર્મલ શબ્દનું સ્પેલિંગ પણ આવડવો જોઈએ. આપણે 12મા ધોરણમાં છીએ અને સામાન્ય એવો સ્પેલિંગ લખવામાં ભૂલ નહીં કરીએ, એટલે એક વખત મગજમાં એને શબ્દને ફિટ કરી લેવાનો. હવે નોર્મલ શબ્દ આવડી જશે એટલે એના ઉપરથી અસાધારણનો અંગ્રેજી શબ્દ એબનોર્મલ એ પણ આવડી જશે. તો સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહેવાય છે, જે લેટિન ભાષાના નોર્મા પરથી ઉતરી આવ્યો છે અને તેનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. સુથારની માપપટ્ટી એ એનું આદર્શ માપ છે, એનું આદર્શ માપનું સાધન ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો ક્યારે સુથારને કામ કરતા એ મેજર ટેપ લઈને જ કામ કરશે અને જ્યારે પણ કોઈ પણ લાકડું કાપવું હશે તો 2 વાર માપશે ને પછી એને કાપશે. આ યાદ રાખવાનું. એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ને એમાં જ્યારે કોઈ વસ્તુ એવી છે કે જેને નોખી કરી દેવાની છે, અલગ કરી દેવાની છે, એને 2 વાર માપી અને પછી એને કાપવાની થાય. દરજી પણ હંમેશા 2 વાર માપે ને પછી કાપે. એવી જ રીતે આપણે જીવનમાં પણ મોટે ભાગે જ્યારે કંઈ કામ કરતા હોઈએ છીએ ત્યારે એનો ક્ષણિક 2 વાર વિચાર તો કરી જ લેવો જોઈએ. એટલે સુથારની માપપટ્ટી એ તેના માપનું આદર્શ માપનું સાધન છે. તેનું માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે. આથી એવું કહી શકાય કે સર્વ સ્વીકૃત ધોરણોની સ્થિતિ એટલે નોર્મલ. યાદ રાખજો, સર્વ સ્વીકૃત ધોરણો એટલે કે બધાને મંજૂર છે, બધાને સ્વીકૃત છે તેવા ધોરણો એટલે નોર્મલ. અસાધારણ માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે એબનોર્મલ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા શબ્દો હોય છે કે જેની આગળ એબ લગાડીએ તો એનો ઓપોઝિટ વર્ડ થઈ જાય છે, અન લગાડીએ UN તો એનો વિરુદ્ધ શબ્દ થઈ જાય છે. એમ નોર્મલમાં આગળ એબ લગાડો એટલે એબનોર્મલ થઈ જાય. વધુ સરળતાથી તમારી સામે આપેલું છે સ્ક્રીન ઉપર. એબનોર્મલ બરાબર AB પ્લસ નોર્મલ. AB એટલે અવે ફ્રોમ, નાથી દૂર, એનાથી દૂર, અને કેનાથી તો કે નોર્મલથી, સાધારણથી દૂર. તો એનો અર્થ થયો કે અસાધારણ એટલે જે સાધારણથી દૂર છે તે. એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. આવું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે એને વધારે એની સમજૂતી લેવાની છે. આપણે કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું તે આપણે કહી શકતા નથી, મુશ્કેલી પડે છે. કારણ કે સાધારણ અને અસાધારણ સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ આવા બધા પરિબળો સંકળાયેલા છે. દાખલા તરીકે સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, શાળાએ જતો બાળક હોય એટલે કે ઉંમર નાની છે એની, આ નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય અને ધમપછાડા કરે, તોફાન કરે, મોટેથી રડે, પેન્સિલ નવી લેવા માટે જીદ કરે, તો એ સાધારણ કહી શકાય. પરંતુ આ જ પ્રકારનું વર્તન 25 વર્ષની વ્યક્તિ કરે તો એ અસ્વીકૃત ગણાય છે. લોકો એમને માન્ય ગણશે નહીં. કોઈ કહેશે પણ ખરા કે કેવડી ઉંમર થઈ છતાં પણ આવું વર્તન કરે છે. એટલે સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ અને ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો, સોશિયલ નોર્મ્સ અને સામાજિક અપેક્ષાઓ એટલે કે સોશિયલ એક્સપેક્ટેશન્સ એને અનુરૂપ હોય છે. તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તો તેને સાધારણ વર્તન કહેવાય છે. હવે એનાથી ઓપોઝિટ જોઈએ એટલે કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત હોય અને કુસમાયોજિત વર્તન હોય તો તેને અસાધારણ વર્તન કહેવાય છે.
કુસમાયોજિત વર્તન એટલે એવું વર્તન કે જે બીજા સાથે અનુકૂલન સાધી શકતું નથી. અને સામાજિક ધોરણો એટલે સમાજના નિયમો, એટલે સમાજના નિયમો અને સમાજની જે અપેક્ષાઓ છે એનાથી વિરુદ્ધ. અને કુસમાયોજિત એટલે અનુકૂલન સાધી નથી શકતા તેવા વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે અસાધારણ વર્તન અંગે મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. એમાં વોરેનની પહેલી વ્યાખ્યા જોઈએ. એટલે કે અસાધારણ વર્તનની પહેલી વોરેનની વ્યાખ્યા નાની છે, યાદ રાખવામાં સરળ છે. અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત અને અથવા તો કે નમૂનાના સ્વરૂપની એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. અસાધારણ વર્તન એટલે કેવું વર્તન કે જો સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી, નમૂના સ્વરૂપ એટલે એવું વર્તન કે જે બધા કરે છે. આપણે કોના વર્તનનું અનુકરણ કરીએ તો મમ્મી પપ્પા, શિક્ષકો, વડીલો અથવા તો જે આપણને ગમતી વ્યક્તિ છે તે, એનું અનુકરણ કરીએ એટલે નમૂના સ્વરૂપનું થયું. તો સામાન્ય, પર્યાપ્ત અને નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન, એટલું બધું જુદું કે જેને સામાન્ય વર્તનનું પ્રતિનિધિત્વ કહી શકાય નહીં, તેને અસાધારણ વર્તન કહેવાય. જે લોકો સામાન્ય રીતે જે વર્તન કરે છે તેનાથી કંઈક વધારે જુદું હોય તેવું વર્તન. વોરેનની આ વ્યાખ્યા છે. બીજી જેમ્સ પેજની વ્યાખ્યા જોઈએ તો અસાધારણ વર્તન કેવું હોય તો ખામીભર્યું, અણધાર્યું એટલે અચાનક કરતું હોય તેવું, તાર્કિક એટલે એનો ક્યાંય મેળ બેસતો ન હોય, જેમ કે બંધ બેસતું ન હોય તેવું, વિધ્વંસક એટલે જેનો નાશ થતો હોય, બીજું હાનિકારક, આવું વર્તન હોય છે. ફરીથી એ શબ્દો રિપીટ કરીશું. ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન હોય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. આ પણ તમને સરળતાથી યાદ રહી જાય. પહેલું વાક્ય છે એમાં 5 બાબતો લખવાની છે. ખામીભર્યું, અણધાર્યું, તાર્કિક, બંધ બેસતું ન હોય તેવું, વિધ્વંસક અને હાનિકારક. આમ તો શબ્દ 6 થયા પણ વિધ્વંસક અને હાનિકારક બે સાથે લેવાના, એટલે આ 5 શબ્દોને યાદ રાખવાના છે. ખામીભર્યું વર્તન આવું હોય છે. પછી આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિ પોતે મુશ્કેલીમાં મુકાતી હોય અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકતી હોય છે. આ જેમ્સ પેજની વ્યાખ્યા છે. ત્રીજી વ્યાખ્યા જેસી કોલમેનની છે ને ખૂબ જ નાની છે. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન એટલે અસાધારણ વર્તન. આ પણ યાદ રાખી શકાય એવી છે. નૈતિક મૂલ્યો જે નીતિની દ્રષ્ટિએ, ધોરણોની દ્રષ્ટિએ, મૂલ્યોની દ્રષ્ટિએ જે નીચું હોય છે એવું વર્તન એટલે અસાધારણ વર્તન. આ જેસી કોલમેનની વ્યાખ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આ વ્યાખ્યા ઉપરથી આપણે એક સર્વસામાન્ય વ્યાખ્યાની વાત કરવાની છે. તો આ વ્યાખ્યા પણ 2 માર્કમાં પૂછાય છે. ખાસ પાકી કરી લેજો અને સમજવાની કોશિશ કરજો. સમાજે નક્કી કરેલા ધારા ધોરણોથી કંઈક અંશે જુદું પડતું. પહેલું વાક્ય આ રીતે યાદ રાખવાનું છે, કારણ કે આપણે બધા સમાજમાં રહીએ છીએ એટલે સમાજના નિયમો પ્રમાણે જ વર્તન કરવાનું હોય. તો સમાજે નક્કી કરેલા ધારા ધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય એટલે એને લોકો સ્વીકારતા નથી, અને વ્યક્તિને એટલે કે પોતાને તો નુકસાન કરે જ છે પણ અન્ય લોકોને મુશ્કેલી ઊભી કરે છે. શેમાં મુશ્કેલી ઊભી કરે છે તો કે સામાજિક વ્યવહારમાં અને સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. ફરી એકવાર આ વ્યાખ્યાને જોઈ લઈએ. સમાજે નક્કી કરેલા ધારા ધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય એટલે લોકો એને સ્વીકારતા નથી, અને વ્યક્તિને અને અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં અને સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફક્ત અસાધારણ વર્તનની જ વાત કરવાની છે. એટલે સાધારણ અને અસાધારણ બંનેનો શબ્દ વચ્ચેનો જે ભેદ છે એ અને તેની વ્યાખ્યાઓની વાત કરવાની હતી. તો આ ચેપ્ટરનું આ પ્રશ્નનું ગૃહકાર્ય
કરવાનું જ છે તમારે. વિભાગ ડીમાં 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન કંઈક આવો હોય છે કે સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. સાધારણ શબ્દ અને અસાધારણ શબ્દ આપ શીખી ગયા છો, એની સમજૂતી એટલે ફક્ત એટલું જ નહીં લખીએ આપણે, કારણ કે તો પ્રશ્ન નાનો થશે. એટલે શરૂઆતમાં થોડી પ્રસ્તાવના, પછી સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી અને પછી એની વ્યાખ્યા, આટલું આપણે લખવાનું રહેશે. આ ચેપ્ટરની શરૂઆત જ આપણે સાધારણ અને અસાધારણથી શરૂ કરી છે અને સરળતાથી સમજાઈ જાય એવો આ પ્રશ્ન છે. બધા જ વિદ્યાર્થીઓ પાકો કરી લેશો, કારણ કે અમુક મુદ્દાઓ આ ચેપ્ટરમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. એટલે જેટલા મુદ્દા રાખ્યા છે એની પૂરી તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.